કારીગર પાસે. અને કાલે મને એક દુકાન બાજુમાં જે દુકાન એ જોઈતી હતી ને, એ દુકાન એક ખાલી થઈ છે મારી બાજુમાં. એ દુકાનને મને ઓફર કરી કે તમારે અચાનક રાત્રે 12:50 મને એક મેસેજ આવે છે, 29,739 રૂપિયા તમારા એકાઉન્ટની અંદર જમા થયા છે. એમાં જ્યારે મેં જોઈનિંગ નહોતું કર્યું એના પહેલા મારી વિચારસરણી એકદમ અલગ જ હતી. તો એમ બધા એમ કહે કે સુખી તારામાં આટલો બધો સુધારો, તું તો બધું પકડી બેસી જતી હતી કે મારા હંગાતે જ આ બધું થાય છે નામ, એની જગ્યાએ કે તું આટલી બધી પોઝિટિવ એમ. મને એસિડિટી ની કન્ટિન્યુ બહુ જ હાઈપર એસિડિટી બહુ જ, પણ એમાં અત્યારે ઘણો બધો સુધારો છે. એ સૌથી પહેલા તો હેલ્થમાં મને બહુ બેનિફિટ છે. મારી 30,000 રૂપિયા ઇન્કમ ત્યારે હાથમાં આવે છે, એ આજે ડબલ થઈ ગઈ છે. આનાથી મને પોઝિટિવમાં જે સવારે ઉઠવામાં જે મેં પહેલા તમને કીધું હતું કે બોરિંગ ને લાગતી હતી લાઈફ ને, હવે હું કંઈક નવું કરીશ તો એ ઉત્સાહ વધી ગયો છે આનાથી. મોટા ભાગનું 80% એવું તો થઈ જાય છે કે આપણે વિચારીએ છીએ કે રાતે છૂટા ટાઈમે કાલે આ વસ્તુ નથી પણ કંઈક થઈ જવી જોઈએ ગમે ત્યાંથી, તો મિનિમમ 12-1 વાગે એ હાથની અંદર હોય છે. એક જ મહિનામાં ઘણું બધું મને મળ્યું છે, એના માટે થેન્ક યુ. એટલે મારે આમાં તો પહેલા એક તો શીખવા મળ્યું મેડિટેશન અને વિઝ્યુલાઇઝેશન. એ પહેલા એટલું બધું નતું પહેલા. અને બીજું આ હોપોનોપો જે કર્યું એનાથી અમારા સંબંધમાં મારો ફેરફાર, મારી કારીગર મારી દુકાનમાં હતા ને આવતા બંધ થઈ ગયા હતા. એ ફરીથી પાછા સામેથી ફોન આવ્યો, તમારી દુકાન પાછું ફરીથી નોકરી આવું છે. એટલે કારીગર મારી દુકાનમાં મારો ફરીથી પાછો આવ્યા છે. કારીગર નીકળી ગયા હતા ને એટલે લોકો 4-5 મહિનાથી નતા આવતા કારીગર, અને બહુ અમારે કારીગર ઇમ્પોર્ટન્ટ હતો અમારા માટે. સેલ્સમેન એટલો બધો પાવરફુલ હતો કારીગર પાસે. અને કાલે મને એક દુકાન બાજુમાં જે દુકાન એ જોઈતી હતી ને, એ દુકાન એક ખાલી થઈ છે મારી બાજુમાં. એ દુકાનને મને ઓફર કરી કે તમારી દુકાન ભાડે લેવી છે રેન્ટ ઉપર. મારી ઈચ્છા હતી પછી દુકાન ઉપર મને કાલે એક સામાથી ખાલી થઈ છે દુકાન, મને બેનિફિટ નવો મળ્યો 2 દિવસમાં પાછો. વાહ, બહુ સરસ. તો ઘણી બધી સારી વસ્તુઓ થઈ રહી છે. હાજી, જોરદાર. તો અંતર્મનથી હોપોનોપોનો દ્વારા આપણે આપણી એનર્જીને ક્લીન કરી તો સામેથી એ લોકોને પણ અહેસાસ થયો અને એ લોકો આવ્યા. હા, બહુ સરસ રિઝલ્ટ મળ્યું. મને તો 2-3 રિઝલ્ટ સારા મળ્યા છે, સરસ મળી ગયું. હા, જય સ્વામિનારાયણ સૌપ્રથમ. અને કહેવાનો મતલબ છે કે જે હેબિચ્યુઅલ લેવલ હતું ને એ સૌથી પહેલા બદલાયું, કે સવારે આ ટાઈમ ઉપર વહેલું ઉઠવું જ. એટલે માઇન્ડ ક્લોક હવે એમાં શરૂઆત થઈ ગઈ કે હવે પરફેક્ટ કોઈ બી કાર્ય છે એની અંદર એકરૂપતા આવવા મળી. અને અત્યારનો એક એક્સપિરિયન્સ એ પ્રમાણે હું કહું તો અત્યારે મારા બજેટ પ્રમાણે હું બધી વસ્તુ પ્રમાણે હું ચાલતો આવતો હતો અને મેં મારી બધી વસ્તુ હું કરતો ગયો. હવે એ દરમિયાન મારે એક વસ્તુની અંદર એવું હતું કે 20,000 થી 25,000 મારા બજેટ પ્રમાણે મને એક વસ્તુ જોતી હતી કે મારે હવે 20,000-25,000 રૂપિયા જોઈએ છે. પછી બન્યું એવું કે અચાનક રાત્રે 12:50 મને એક મેસેજ આવે છે, 29,739 રૂપિયા તમારા એકાઉન્ટની અંદર જમા થયા છે. તો હું રાત્રે વિચાર કરું મારા કઈ એકાઉન્ટમાં આ રીતે કઈ રીતે પૈસા આવ્યા છે. તો મેં મારા બધા એકાઉન્ટ 3 એકાઉન્ટ્સને છે એ બધા મેં જોયા, પણ એમાં કોઈ જગ્યાએ બેલેન્સ તો બતાવે નહીં. અને મને મેલ આવ્યો, પાછું હું સૂતો. પછી સવારે જયારે આપણે સેશન માટે ત્યારે અચાનકથી મને લાઈટ થઈ મારા વાઇફનું એકાઉન્ટ હું જોઉં. કહેવાનો મતલબ કોઈ બી કારણસર યુનિવર્સ આપણને આપી દે છે ખરી. ઓસમ, જોરદાર. મેં આ સેશન જોઈન કર્યું તમારું જે પ્રોગ્રામ, બરોબર, દરેકે. એમાં જ્યારે મેં જોઈનિંગ નહોતું કર્યું એના પહેલા મારી વિચારસરણી એકદમ અલગ જ હતી. કેમ કે હું નેગેટિવ જ વિચાર્યા જ હતી અને મારા જોડે નેગેટિવ જ થયા જ જતું એમ. પોઝિટિવ વિચાર જ ના આવે. ટેન્શન તો એટલું બધું કે જેની કોઈ સીમા નહીં. પણ જ્યારથી આ ચાલુ કર્યું ને એટલે એક તો ટેન્શન લેવાનું ઓટોમેટિકલી જાતે જ બંધ થઈ ગયું. આમ પોઝિટિવ જ વિચાર આવવા માંડ્યા. કઈ બી ખરાબ વિચાર આવે ને તે છતાં એમ થાય કે નહીં, આ મારે નહીં વિચારવાનું, એ એનું કાર્ય છે. મારે શું કરવું છે હું મારી રીતે પોઝિટિવ કઈ રીતે. એટલે આમ થોટ એવો આવે જ ને, એવો આવે ને તો અંદરથી થઈ જાય કેન્સલ નથી એમ. મેં તમને વાત કરી હતી વચ્ચે બી કે મને 30,000 નો ફાયદો બી થયો. મને મોર્નિંગ સેશન હું કન્ટિન્યુઅસ એટેન્ડ કરતી હતી સવારે, બરાબર, એ જ ફોલો કરતી હતી. એના ઉપરથી મને એટલી બધી પોઝિટિવિટી. અને અત્યારે હું કોઈ બીને એમ સલાવી આપ તો એમ બધા એમ કહે કે સુખી તારામાં આટલો બધો સુધારો, તું તો બધું પકડી બેસી જતી હતી કે મારા હંગાતે જ આ બધું થાય છે નામ, એની જગ્યાએ કે તું આટલી બધી પોઝિટિવ એમ. તો પછી હું એ લોકોને કહું આ ખરેખર આપણે બધું આટલું બધું મગજમાં ભરી લઈએ એ આ ખોટું છે, બરોબર. અને આવું ના હોવું જોઈએ. આપણે શું કરવું, સામે ગમે એવો ખોટો માણસ હોય, એ એનું કર્મ છે, એના વિચાર છે. કે આપણને વ્યક્તિ નથી ગમતો તે આપણો પ્રોબ્લેમ છે, એ આપણે સુધારવાની જરૂર છે. ચલો, એ વ્યક્તિ આપણને નથી ગમતો, બરોબર, તો આપણે એના માટે શું કરી શકીએ. જોરદાર. મને તો બહુ જ ફાયદો છે. મારી મોર્નિંગ સેશન છે ને એ બહુ જ બેનિફિટ છે.
મને એસિડિટી ની કન્ટિન્યુ બહુ જ હાઈપર એસિડિટી હતી બહુ જ, પણ એમાં અત્યારે ઘણો બધો સુધારો છે. જે કન્ટિન્યુ હતું એના બદલે કોક જ વખત અત્યારે એમ થાય કે બહુ ઉજાગરા ને બધું થઈ ગયું હોય, બહુ થાક લાગ્યું હોય તો જ થાય છે. એટલે સૌથી પહેલા તો હેલ્થમાં મને બહુ બેનિફિટ છે. પ્લસ એનર્જી ગમે એટલું આટલું બધું વર્ક કરીને એનર્જી બી બહુ સારી રહે છે. મોર્નિંગમાં બી એટલું થાક નથી અનુભવાતો. અને ફેમિલીની અંદર બી ઘણું બધું બેનિફિટ છે. બહુ સરસ. ચલો, વેરી નાઇસ, ઓસમ. થેન્ક યુ ફોર શેરિંગ. એને કહેવાય કે આપણે કોસ્ટના એડમિશન લેવા માટે જ્યારે ફી માટેના મેં મારી ઇન્કમ બતાવેલી કે મારી 30,000 રૂપિયા સાહેબ ઇન્કમ ત્યારે હાથમાં આવે છે, એ આજે ડબલ થઈ ગઈ છે. એ ઇન્કમ ડબલ થઈ ગઈ છે કેમ કે એ મેં તમને કહી દીધું કે મારો સન ગવર્મેન્ટ જોબ એટેન્ડ કરી લીધું. તો એક મારા માટે તો જે ફી નો પ્રશ્ન હતો, જે ટેન્શન હતું ફી માટેનું, એ સોલ્વ થઈ ગયું. બીજું કે મને કોઈ પોછડા નામને બોલાવતું, ભલે એનો ભાવ ગમે તે હોય પણ હું એને નેગેટિવ જ લેતો. એની બદલે એવા સ્વભાવમાં, રૂટીન કામકાજમાં, ફેમિલીમાં બહુ ઘણો બધો ફેરફાર આવ્યો. સર એ કહેવાનું કે આનાથી મને પોઝિટિવમાં જે સવારે ઉઠવામાં જે મેં પહેલા તમને કીધું હતું કે બોરિંગ ને લાગતી હતી લાઈફને, કે ભાઈ કામે જવું પડશે ને આ કરવું પડશે, પણ અત્યારે આ કર્યા પછી જે ગેટઅપ થાય છે કે હા ભાઈ ચલો આ કામ નવું આવ્યું, આને કંઈક નવું જાણવા મળશે. અત્યારે તો મારી નવો શોરૂમ ઓલરેડી ઓપન થઈ રહ્યો છે. એક તો છે જ તે, બીજો બનાવી રહ્યા છીએ. એટલે એના વર્કની અંદર થોડુંક બીજી હતા, તોય એ છતાંય તે પૈસાની જે પ્રોબ્લેમ હતો અત્યારે એ બેસ્ટ છે. વિચારીએ એટલે તરત એના એ જ દિવસે સેમ ડે એ સોલ્વ થઈ જાય છે. બીજી બાબતે કે એવું થતું હતું જયારે સ્ટાર્ટિંગની અંદર કે આ જે તમે જે કહો છો કે જે આપણે વિચારીએ એવું થાય, તો મોટા ભાગનું 80% એવું તો થઈ જાય છે કે આપણે વિચારીએ છીએ કે રાતે સુતા ટાઈમે કાલે આ વસ્તુ નથી પણ કંઈક થઈ જવી જોઈએ ગમે ત્યાંથી, તો મિનિમમ 12-1 વાગે એ હાથની અંદર હોય છે. એટલે પ્રોબ્લેમ નથી આવવા દીધો. એવું કોઈ એક્ઝામ્પલ તમે આપી શકો? 12-1 વાગે હાથમાં હોય એવું કંઈ, કોઈ એક્ઝેક્ટ એક્ઝામ્પલ? મારી અમાઉન્ટ સાહેબ બધી મોટી હોય છે, 10 લાખ 15 લાખની વહીવટની અંદર હોય છે, કે એક ટાઈમે આવ ઝીરો જ હોઈએ છીએ સવારની અંદર. એવું રાત્રે વિચારતા હોય છે કે ક્યારે આપણે અહીંથી મળી જાય તો વહીવટ થાય, પણ એવું હોય એ ત્યાંથી નથી મળવાના, પણ બીજી જગ્યાએથી ઓટોમેટિક આવી જાય છે જ્યાંથી લેવાના હોય છે. એટલે આવું તો ઘણી વખત થાય છે. આની પહેલાય થતું, પણ અત્યારે વધારે એવું થાય. પણ આપણે વિચારતા હોય કે આ રીતનું છે કે આટલી અમાઉન્ટ, મોટી અમાઉન્ટ છે, કોઈને આપણે કહેશું કે અમને આ તાત્કાલિક તો સેટિંગ કરીને તો કોઈ ન આપે, પણ ક્યાંકથી ભરતભાઈ આ કામ છે એટલું મને પતાવી ગયું એમ, પણ થઈ જાય છે કામ, અટકતું નથી ક્યારેય મની બાબતે. બહુ સરસ, વેરી નાઇસ. અમુક વાર પેલા એ તો બનતું જ હોય પણ મગજમાંથી જાય નહીં જલ્દી. પણ હવે એટલું થાય છે કે આપણે ચલો બન્યું પછી એને ભૂલી જઈએ છીએ, ભૂલવાનો ટ્રાય કરીએ અને ભૂલી પણ જવાય છે કે બન્યું પતી ગયું. પછી આપણે જે પણ બને પહેલા બીજાને દોષ આપે, આના લીધે થયું. પણ હવે એટલીસ્ટ એવો વિચાર આવી જાય પછીથી તરત કે ના, જે થાય છે એના માટે હું જ છું રિસ્પોન્સિબલ. પછી અમુક વાર વચ્ચે મારો હેલ્થના રિગાર્ડિંગ પણ ઇશ્યુ થયા હતા, પણ એના માટે હું થેન્કફુલ છું. ચલો ટાઈમસર મને ખબર પડી ગઈ અને એની મેં સૌથી પહેલા દવા ચાલુ કરી. જો પહેલા હોત તો એવું વિચાર કરે આવું થઈ ગયું હવે શું થશે ને એવું તેવું બધું બહુ વિચાર આવત. પણ હવે આ પ્રોગ્રામમાં દરમિયાન થયું તો એવું વિચાર્યું કે થયું છે કઈ વાંધો નહીં, આપણે એનો સોલ્યુશન શોધી લઈશું. એટલે છે જ ડોક્ટરને ને બધું તો થઈ જશે એનાથી કવર. એટલે ઇઝીલી આપણે સ્વીકારી લીધું મેં, મતલબ કે પછી ગુસ્સે અમુક થઈ જઈએ તો પણ થયા તરત તો નહીં, પણ તરત બીજી થોડીક સેકન્ડમાં વિચારીએ કે ના નથી કરવાનો, કે જે આપણે પેલા એફર્મેશન છે હું કામ છું એ બધું આમ આવી જાય વિચારમાં. ખૂબ સરસ. આખી જર્ની બહુ સરસ રહી અને આપણે જેવું વિચારીએ એવું 100% થાય છે. નાના મોટા અને ઓવર થિંકિંગ નું એમાં થોડો સારો એવો ફાયદો થયો કે હવે નહીં વિચાર થતો બહુ. ઓવર થિંકિંગ બંધ થઈ ગયું. હા, બહુ પહેલા એમ કઈ અર્થ વગરના અમુક એટલા બધા વિચાર આવતા ને, હવે એમાં સારો એવો સુધારો થયો છે. બહુ સરસ. તો ઓવરઓલ તમારું એન્ટાયર જે કહેવાય કે મેન્ટલી જે આખું જે હતું બધું પાછું એમાં એના કારણે તમને ઘરમાં પણ લાગ્યું કે અમુક વાર જે તમારા રિલેશન્સ છે ફેમિલી સાથે, તો એમાં પણ તમને લાગ્યું કે એમાં પણ કંઈક ફેરફાર લાગ્યો, બિહેવિયર ચેન્જ પહેલા કરતા? હા,
બહુ સરસ. ચલો, વેરી નાઇસ, ઓસમ. નાની એજમાં આટલું બધું કામ કરવું ખૂબ અદભુત કહેવાય. તમારે થેન્ક યુ. આઈ મસ્ટ છે, કારણ કે અમુક ડિસિઝન અમારાથી નહીં લેવાય. નાની એજમાં બહુ બધું કામ કરી ગયા છો તમે. અમે વિચારીએ પણ આ બધું થતું નથી મોટે ભાગે. થેન્ક યુ વેરી મચ કે તમે આવ્યા. આમાંથી બેસ્ટ પાર્ટ એ રહ્યો અમારા માટે કે લોકોને સમજવું, પોતાને સમજાવવું. પહેલાં તો પોતે સમજવું પડે, પછી બીજાને સમજાવાય. એના માટે શાંત થવું પડે. અને પ્રોક્રાસ્ટિનેશન બહુ જ વધી જાય ઘણી વાર, એવું થાય. એટલે આ બધામાંથી ખાસો રિલીફ થયો. આટલી નાની પ્રોક્રાસ્ટિનેશન એક તો નીકળી ગયું, ફર્સ્ટ થિંગ. એટલે શું થાય કે તમારી પાસે સ્પેસ રહી ગયા હવે બીજું વિચારવા માટે. મારું સારું રહ્યું એક્સપિરિયન્સ. પહેલા ફેમિલીના ઇશ્યુના લીધે નેગેટિવ થોટ્સ બહુ જ આવતા હતા, પણ હવે જો આમાં લાગે ને તો એનો ડિલીટ એમ હું બોલી દઉં ને એટલે પાછા જતા રહે. અને જે હું મારા પોઝિટિવ વિચારેલું છે ને, મેં જે બોટલમાં અફર્મેશન બધા લખેલા છે તો હું એ બોલવા લાગું. તો જે પેલા નેગેટિવ બહુ બધા વિચારો આવતા હતા ને, હવે ધીરે ધીરે રિમૂવ થઈ રહ્યા છે. તો હવે સારું લાગે છે. મને એમ થાય છે કે હું પણ મારી જાતને આટલી એ જે ડેવલપ કરી શકું, સક્સેસ થઈ શકું. તો એવા સારા સારા થોટ્સ મને આવી રહ્યા છે, એટલે સારું લાગે છે મને હવે. આમ બહુ સરસ. હા, મોર્નિંગમાં સર હું કરું છું. અને જેવી રીતે તમે મને કીધું છે, હા, પહેલા ઇમેજિનરી પાવર મારે પર મેં તમને કીધું હતું એમ, પણ મારાથી વિઝ્યુલાઇઝ બિલકુલ જ નહોતું થતું. તમે કોઈ મને કહે ને કે ભાઈ હા પોતાની જાતને જો આંખ બંધ કરીને, તો આઈ કાન્ટ ઇમેજિન, હું નથી કરી શકતી એ વસ્તુ. હું મારો ફેસ જ હું બંધ કરીને, નાઉ આઈ કેન ઇમેજિન, આઈ કેન વિઝ્યુલાઇઝ પ્રોપરલી. જે બી મને જોઈએ છે, આઈ કેન વિઝ્યુલાઇઝ ઇટ. જોરદાર, બહુ સરસ. નેગેટિવ થિંકિંગ બંધ થઈ ગયું છે, અને જે કહેવાય કે એનર્જી જે છે કામ કરવાની એ થોડીક આમ હતી, પણ એના કરતા વધારે વધી હોય એવું લાગે કે બધું કામ આમ ઇન ટાઈમ વ્યવસ્થિત કમ્પ્લીટ કરી શકીએ છીએ, અને કામમાં બી બહુ ફરક પડી ગયો છે. કોન્ફિડન્સ સાથે કરી શકીએ. ખૂબ સરસ. રાત્રે હું સાંભળીને સુઈ જતી હતી, પણ ઘણું બધું નેગેટિવ થિંકિંગ જતું રહ્યું. જે પહેલા હું કોઈ મતલબ કઈ વાત હોય ને તો બી હું રડી જતી હતી, એટલું બધું આમ ગભરાયેલી રડી જતી હતી. પછી કોઈ ઇમોશનલ ફેક્ટર બહુ હતું મારામાં. જે પછી ફેમિલીમાં બી કઈ હોય તો હું તરત મારા ઉપર લઈ લઉં કે ભાઈ મેં જ કર્યું છે આ વસ્તુ, મારાથી જ થયું છે. એ બધું હવે ધીરે ધીરે ઓછું થયું છે. બીજું એક મસ્ત પોઈન્ટ એ છે કે મેં જાતે મારો બિઝનેસ એક શરૂ કર્યો છે ઘરેથી. કઈ જરૂર નથી, પણ એક સેલ્ફ માટે, પોતાના માટે એક્ટિવ રહેવા માટે, કે મારા માટે બહુ જરૂરી હતું. કેમ કે ઓવર થિંકિંગ બહુ થઈ ગયું હતું મારી લાઈફમાં, અને ડિસ્ટર્બ બી બહુ થઈ ગઈ હતી હું. એના માટે અત્યારે હું એક કામ કરું છું જે ઘરેથી, અને બીજી બહેનોને બી હું હેલ્પ કરું છું કે એ લોકો બી એમની લાઈફમાં બિઝી રહે, થોડા પૈસા કમાય. એ વસ્તુ બહુ સરસ થયું છે મારામાં, તમારા જોઈન થયા પછી તમને, એટલા માટે. અને બીજું કે જે હું પહેલા રાત્રે સુવું ને તો નેગેટિવ વિચારીને સુઈ જતી હતી, એનાથી સવારે ઉઠું ને તો અત્યારે હું સવારે ઉઠું ને તો પહેલા હું એક જ વસ્તુ બોલું છું કે ભગવાન આજનો દિવસ તે મને આપ્યો, એના માટે થેન્ક યુ. અને આગળ અને દિવસભર આખા દિવસમાં હું બિઝી રહું મારા કામમાં, અને બધાને હેપી રાખું, એવું મને દિવસ આપજે આજે. બસ. અને ઘણું બધું ખરેખર બહુ સરસ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, બહુ સરસ આવ્યું છે. સરસ, ચાલો, ગ્રેટ, થેન્ક યુ ફોર યોર ફીડબેક. તમને થેન્ક યુ. મેં તમને સાચું કહું, મેં બહુ બધી બુક્સ વાંચી આના વિશે, બહુ બધી. મારા છે જ, મારી લાઇબ્રેરી છે ને, એમાં મેં મૂકેલી છે આ બધી બુક. વાંચી પણ કંઈ લીધું નથી એમાંથી, પણ તમારી એક આ ખાલી પ્રેયર કરવાથી મેં એક જ મહિનામાં ઘણું બધું મને મળી ગયું છે. એના માટે થેન્ક યુ.